આજે જે ભણવાનું છે એ આપણે પહેલું છે દરેક સંખ્યામાં ક્રમનો નિયમ વિશે વાત કરવાની છે કે ભાઈ ક્રમનો નિયમ દરેક સંખ્યા માટે કઈ રીતે લાગુ પડે. સૌથી પહેલી સંખ્યા માટે આપણે લઈએ કે ધારો કે પૂર્ણ સંખ્યા હોય તો એમાં ક્રમનો નિયમ કેવું હોય. આપણી પાસે 4 પ્રકારની ક્રિયા છે. એક છે સરવાળાની ક્રિયા. આ સરવાળાની ક્રિયા માટે ક્રમનો નિયમ શું કહે છે? દાખલા તરીકે કોઈ પણ બે સંખ્યા તમે લઈ લો. યસ, પૃથાએ કીધું આપણે કે એક સંખ્યા લેશું 5 અને બીજી કઈ કઈ પૃથા તું 3. ઓકે, તો આપણે એક સંખ્યા 5 લીધી, બીજી લીધી 3, તો 5 + 3 સરવાળો કરો તો કેટલા આવે? 8. દિવ્યમ, હવે ક્રમ જો નિયમનું પાલન કરતું હોય એનો મતલબ કહેવાનો મતલબ શું છે કે ક્રમ કદાચ આડાવળી કરો તો જવાબમાં ફેર થવો જોઈએ નહીં. 3 + 5 કરું તો પણ એ જ જવાબ આવવો જોઈએ. આ બીજી સંખ્યાને પહેલી લઉં છું, બીજાને બીજું, તો આ આવશે 8. અહીંયા જો મેં ક્રમ બદલાવ્યો, બરાબર, અહીંયા મેં શું કર્યું છે? ક્રમ બદલાવી દીધો, છતાં કિંમતમાં ફેર થતો નથી. તો એનો મતલબ આ સરવાળા માટે ક્રમનો નિયમનું પાલન થાય છે. બરાબર. કઈ સંખ્યા માટે વાત કરીએ છીએ આપણે? પૂર્ણ સંખ્યા માટે. એટલે જો હું કોષ્ટક પણ બનાવું છું એક સાથે, બરાબર, કે પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા. ચૈત્ય, યસ, તો પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. હવે બીજી વાત કરીએ આપણે બાદબાકીની ક્રિયા. બરાબર, આ સરવાળાની ક્રિયા વિશે વાત કરી લીધી. હવે વાત કરીએ બાદબાકીની ક્રિયા. ચાલો, કોણ બે સંખ્યા આપશે? ભવ્ય, કઈ બે સંખ્યા લો બેટા? 9 અને 4. ઓકે, સરસ. બાદબાકીની ક્રિયા માટે આપણી પાસે બે સંખ્યા છે, એમાં એક છે 9, એક છે 4, એટલે 9 - 4 5. આ તો બધાને આવડે જ તે. ક્રમ બદલાવી નાખું છું. જુઓ તો 4 - 9 કરું, કેટલા આવશે? -5. એનો મતલબ આ બંને સરખા છે નહીં. જો સરખા નથી તો એનો મતલબ કે અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી. ક્રમના નિયમનું પાલન થતું નથી. તો બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય નહીં. ઓકે, ત્રીજી ક્રિયા આપણા માટે છે. કઈ છે ત્રીજી ક્રિયા? ગુણાકારની ક્રિયા. બરાબર, તો ગુણાકારની ક્રિયા માટે વાત કરીએ આપણે. હવે કોણ બે સંખ્યા આપશે ગુણાકાર માટે? બરાબર, ચાલો, તમારામાંથી કોની ઈચ્છા છે? યશવી બોલે છે. ઓકે, યશવી, યસ, કઈ બે સંખ્યા લઉં બેટા? એક 5 લઉં. ઓકે, 7. ઓકે, ચાલો, 5 અને 7. યશવીબેને આપણને કીધું છે એક સંખ્યા 5, એક સંખ્યા 7. આ થઈ જશે 35. ઉલટાવા છે એટલે ક્રમ બદલાયું. હવે હું 7 પહેલા લઉં છું, 5 પછી લઉં છું, કેટલા થશે? 35. ઓકે, બંનેનો જવાબ સરખો આવ્યો. યશવી, બરોબર ને? 7 × 5 35 અને 5 × 7 પણ 35. જાદુ, મેજિક. તો આ બંને સમાન આવ્યું છે. તો આના ઉપરથી હું કહી શકું કે ભાઈ ક્રમના નિયમનું પાલન થાય છે અથવા તો કરે છે. કઈ ક્રિયા માટે છે આ? ગુણાકારની. તો ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. ચાલો, હવે આપણી પાસે જે ક્રિયા છે એ કઈ છે? ભાગાકારની ક્રિયા. તો ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય કે નહીં જોઈ લઈએ આપણે. કઈ બે સંખ્યા લેશું? ચાલો, હવે કોનો વારો લેશું આપણે? આપણી પાસે છે કશ્યપભાઈ. યસ, ડોડિયા કશ્યપ. કશ્યપ, કઈ બે સંખ્યા લઉં? 12 અને 6. ઓકે, ચાલો, એક કશ્યપ એવું કીધું છે કે 12 લ્યો અને એક લઈએ 6. આ 12 ભાગ્યા 6 આમ લખી શકાય ને? તો છેદ ઉડાડો તો કેટલા આવશે? 2. ક્રમ ઉલટાવી નાખું તો હવે આવશે 6 ભાગ્યા 12. તો આને આમ લખવું પડશે. તો આ ઊંધું જ આવી જાય ને વ્યસ્તથી.
6 ગુણ્યા 2 12. કેટલા આવ્યા? 1/2. જો તો આ ભાઈ સરખું લાગે છે? નથી. તો એનો મતલબ શું થયો કે ભાઈ ક્રમના નિયમનું પાલન થતું નથી. બરોબર કશ્યપ? યસ, વેરી ગુડ. તો આ ક્રમના નિયમનું પાલન થતું નથી. ઓકે, આ પૂર્ણ સંખ્યા માટે આપણે વાત કરી. સમજાઈ ગયું બેટા? ચાલો હવે પૂર્ણ સંખ્યા આપણે જોઈએ. હવે આપણે લઈએ પૂર્ણાંક સંખ્યા. જો શેના માટે વાત કરવું છે હવે આપણે? પૂર્ણાંક સંખ્યા માટે ક્રમનો નિયમ. બરાબર. તો સૌથી પહેલી ક્રિયા કઈ લેશું આપણે? સરવાળાની ક્રિયા. કે ભાઈ સરવાળાની ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યા હોય. પૂર્ણાંક એટલે પ્લસ પણ આવી શકે, માઇનસ પણ આવી શકે અને ઝીરો પણ આવી શકે. તો સૌથી પહેલાં વાત કરીએ 5 વત્તા ઓછા 3ની. એક માઇનસ લીધું, એક પ્લસ લીધું, કોઈ પણ બે સંખ્યા લઈ શકો. આ તો મને અંજલીએ કીધું એટલે હું લઉં છું. હા, મેં મારી જાતે નથી લીધી. 5 વત્તે ઓછે ઓછા 3 કેટલા વધશે? 2. છે સરવાળાની ક્રિયા પણ સંખ્યા માઇનસ. હવે આનો વ્યસ્ત એટલે કે બદલાવી નાખું. બરાબર, ઉલટું કરું. -3 વત્તા 5 કરું. ક્રમ બદલાયો તો જુઓ તો -3 માંથી 5 એટલે મૂળ તો 5 માંથી 3 જ ગયા ને. તો જુઓ બંનેનો જવાબ કેવો રહ્યો? સરખો. તો કહી શકાય, બરાબર અંજલિ, કે ભાઈ સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા ક્રમના નિયમનું પાલન કરે છે. બરાબર, સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. કઈ સંખ્યાની વાત કરી છે આપણે? પૂર્ણાંક સંખ્યાની. બરાબર, તો કે સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. ચાલો આ એક થઈ ગયું. હવે વાત કરીએ બાદબાકી માટે. કશ્યપ, બે સંખ્યા લઈ લો. અચ્છા, આજ બે રાખી તો કેમ રે? જુઓ તો બરાબર, એક 5 રાખી અને વત્તા, હવે આપણે બાદબાકી છે તો ઓછા 3 ઓછે વત્તા તો 5 ને 3 8. અચ્છા, આને ઉલટાવી એટલે કે પહેલા -3 ઓછા 5 તો -3 -5 ઓછે વત્તા અને મોટા પદની નિશાની. 5 મોટું પદ છે ને. જો તો બંને સરખું છે? ના, નથી. તો એનો મતલબ શું થયો કે ભાઈ ક્રમના નિયમનું પાલન કરતું નથી. આ ઘટના ક્રમના નિયમનું પાલન કરતું નથી. તો અહીંયા આપણે બાદબાકીની ક્રિયા માટે એ ના છે. હવે કોનો વારો આવ્યો? ગુણાકારનો. ગુણાકારની ક્રિયા શું કહે છે એ જોઈ લઈએ. ચાલો, કઈ બે સંખ્યા લેશું? આના રાખવી છે? તમને ઈચ્છા પડી લઈ શકાય. બરાબર, હું અત્યારે આના રાખું છું કે 5 ગુણ્યા -3 તો 5 તેરી 15 અને વત્તે ઓછે ઓછા. જો આની અંદર મોટા પદની નિશાની ન આવે. બરાબર, ઉલટાવી ક્રમ -3 ગુણ્યા 5 કરી તો 5 તેરી 15. તો જો બંને સરખું આવ્યું તો એનો મતલબ શું થયો કે ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમના નિયમનું પાલન કરે છે. ક્લિયર? ત્યારબાદ છે ભાગાકારની ક્રિયા. હા, આપણે કોષ્ટકમાં લખવાનું રહી ગયું. સારું થયું અંજલિ, હો તે યાદ દેવડાવ્યું. મને તો ભૂલાઈ જ ગયું. બોલ. થેન્ક યુ અંજલિ. ક્રમના નિયમનું પાલન કરે છે. ઓકે, તો હવે ભાગાકારની ક્રિયા હું આ જ બે સંખ્યા રાખું છું. બરાબર, 5 ભાગ્યા -3 5 છેદમાં -3. છેદમાં માઇનસ ન લખાય ને એટલે આપણે આમ લખશું. બરાબર, હવે હું લખું છું -3 ભાગ્યા 5 તો આને લખી શકાય આમ. જો તો આ બે સરખું લાગે છે? આ -3 છેદમાં 5 -5 છેદમાં 3 સરખું નથી. નોટ ઇક્વલ ટુ છે. તો એનો મતલબ શું થયો
ક્રમના નિયમનું પાલન થતું નથી. સંસ્થાના નિયમનું પાલન થતું નથી. તો ભાગાકારની ક્રિયા માટે ના છે. ક્લિયર? ઓકે, બરાબર. ચલો હવે આપણે લેશું સમય સંખ્યા. કઈ સંખ્યા લેશું આપણે? સમય સંખ્યા, એટલે અપૂર્ણાંક, પૂર્ણાંક જે લેવું એ લઈ શકાય. દાખલા તરીકે સૌથી પહેલી કઈ ક્રિયા છે આપણી? કે ભાઈ સરવાળાની ક્રિયા માટે જોઈ લઈએ. કોઈ પણ બે સંખ્યા લઈએ તો એક લઉં છું 3/5 વત્તા 2/3. હવે અહીંયા લસા લેવો પડશે. કેટલો લસા આવશે? 15. સમછેદી બનાવવા પડે ને, બધાના છેદમાં 15 લાવવું હોય તો આને 3 વડે ગુણવું પડે. 3 પંચા 15, તો આ આવશે 3 તેરી 9. 5 તેરી 15, તો 5 દુ 10. આનો જવાબ આવ્યો 19/15. ઉલટાવી ક્રમ ઉલટાવી એટલે હવે આવશે 2/3, 3/5. લસા તો સરખો જ રહે. આ આવશે 10 વત્તા 9. કેટલા આવ્યા? 19/15. તો સરખું થઈ ગયું. તો એનો મતલબ શું થયો? કે ભાઈ ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમના નિયમનું પાલન થાય છે. કઈ ક્રિયા સંખ્યા છે આપણી? સમય સંખ્યા માટે. બરાબર. તો ક્રમના નિયમનું પાલન થાય છે. શેમાં થાય છે? સરવાળાની ક્રિયા માટે. બરાબર. હવે વાત કરીએ કઈ ક્રિયા લેશું? બાદબાકીની ક્રિયા. બરાબર. તો સંખ્યા આપણે આના રાખવી છે, ચાલે હો, એટલે કંઈ વાંધો ન આવે. ચાલો, 3/5 ઓછા 2/3. લસા તો 15 જ આવશે. 3 તેરી 9, 5 દુ 10. 9માંથી 10 ગયા એટલે -1/15 આવ્યું. ફેરવી નાખી ક્રમ. 2/3 ને પહેલાં લઈએ, 3/5 ને પછી લઈએ. લસા તો એટલો જ રહેશે. બરાબર ભવ્ય? 5 તેરી 15, તો 5 દુ 10. 3 તેરી 9. 10માંથી 9 જાય તો અંજલિ એવું કહે છે કે એકડો રે. તો આ જુઓ તો સરખું છે. એક માઇનસ છે, એક પ્લસ છે, સરખું કહેવાય નહીં. તો એનો મતલબ ક્રમના નિયમનું પાલન થતું નથી. આમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. બરાબર. હવે કઈ લેશું? સરવાળા આવી ગયા, બાદબાકી આવી ગયા. હવે વાત આવી ગુણાકારની. ગુણાકારની બે ક્રિયાઓ લઈ લઈએ. અરે બાપરે, 3/5 ગુણ્યા 2/3. જો તો આ 3 ઉડી ગયા, તો આ જવાબ આવ્યો 2/5. ઉલટાવી નાખી ક્રમ. ચાલો, 2/3 ગુણ્યા 3/5. 3 ઉડી ગયા. શું જવાબ આવ્યો? તો સરખા થઈ ગયા છે ને બે. તો એનો મતલબ શું થયો? ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમના નિયમનું પાલન થાય છે. એનો મતલબ કે આ ગુણાકારની ક્રિયા માટે હા છે. અને લાસ્ટ લઈએ આપણે. કઈ સંખ્યા લેશું? ભાગાકારની ક્રિયા માટે. બરાબર. ભાગાકારની ક્રિયા છે તો ભાગાકાર એ જ રીતે લઈએ કે ભાઈ 3/5 ભાગ્યા 2/3. હવે આ ભાગાકારને ગુણાકારમાં ફેરવવું હોય તો એવું તમે ભણી ગયા છો, ઉલટાવી નાખો. બરાબર. અંશને છેદમાં લઈ લો આને, તો આ આવશે 9/10. બરાબર. હવે ક્રમ બદલાવીએ તો 2/3 ભાગ્યા 3/5. હંમેશા જમણી તરફ રહેલી સંખ્યાનો ઉલટાવવાનું આવે. તો 2/3 ગુણ્યા આને ઉલટાવો 5/3. 5 દુ 10, 3 તેરી 9.
આ બંને સરખી દેખાય નહીં. યસ, તો આ ક્રમના નિયમનું પાલન કરતું નથી. જો આ ક્રમના નિયમનું પાલન કરે નહીં. તો આ આપણું કોષ્ટક પૂર્ણ થઈ ગયું. આ સરસ રીતે ફેરબુકમાં કરી નાખજો. ક્લિયર? હવે આપણે વાત કરવી છે જૂથના નિયમની. બરાબર? તો જૂથના નિયમની અંદર સરવાળાની ક્રિયા માટે સૌથી પહેલાં વાત કરીએ આપણે કે ભાઈ સરવાળાની અંદર જૂથ બનાવેલું. હવે એ એકચ્યુઅલી શું છે તો કે એમાં આવી રીતે છે કે જો 3 સંખ્યા હોય A, B અને C, તો મેં 3 સંખ્યામાં 2 સંખ્યાનું જૂથ બનાવ્યું B + C. હવે એવું જરૂરી નથી કે આનું જ બનાવવું, હું આ બંનેનું બનાવું અને જો જવાબ સરખો રહે તો જૂથના નિયમનું પાલન કરે છે, ન રહે તો કરતો નથી. તો સૌથી પહેલાં સરવાળા માટે 3 સંખ્યા લઈએ. દાખલા તરીકે અહીંયા A બરાબર હું 3 લઉં, B બરાબર 5 અને C બરાબર 7. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. બરાબર? આ કઈ વાત છે? પૂર્ણ સંખ્યા માટેની વાત છે સૌથી પહેલાં. બરાબર? જૂથનો નિયમ કઈ સંખ્યા માટે વાત છે? પૂર્ણ સંખ્યા માટે. તો ચાલો એની જગ્યાએ 3 મૂક્યા, +5 +7. 7 ને 5 12, એટલે 3 + 12 બરાબર 15. હવે જૂથ બદલાવીએ એટલે પહેલાં 2 સંખ્યાનું જૂથ કરીએ આપણે. તો આ આવ્યું 3 + 5 + 7. જૂથમાં રહેલી સંખ્યાનું પહેલાં સાદુરૂપ આપીએ એટલે 8 + 7 બરાબર 15. બંને સરખા છે. જો બંને સરખા હોય તો એનો મતલબ જૂથના નિયમનું પાલન થાય છે. બરાબર? આ પહેલી વસ્તુ. હવે વાત કરીએ બાદબાકી માટે. તો બાદબાકી માટે શું થશે? અહીંયા જો આ ABC સ્વરૂપમાં દર્શાવું તો એવું કહી શકાય કે A ઓછા B ઓછા C બરાબર A ઓછા B ઓછા C. આવી રીતે આ જ સંખ્યા લઈ લઈએ. બરાબર? તો એની અંદર જુઓ તમે A બરાબર આપણે લીધો છે 3, એટલે 3 ઓછા B બરાબર છે 5 ઓછા 7. સૌથી પહેલાં જૂથનું કરીએ. 3 5માંથી 7 ગયા તો -2. ઓછે ઓછે વત્તા, તો 3 + 2 બરાબર 5. આ પહેલી વસ્તુ. જૂથ બદલાવી એટલે હવે આપણે આ બાજુનો ભાગ લઈએ. તો એમાં A ઓછા B, A એટલે છે 3 ઓછા 5 આ જૂથ ઓછા 7. બરાબર? તો જુઓ તો અહીંયા 3માંથી 5 ગયા તો -2 બરાબર -7. -2 ને -7 એટલે -9. હવે જુઓ તો આ બંને સરખું છે નહીં. હવે સરખું નથી એનો મતલબ કે આ જૂથના નિયમનું પાલન કરતું નથી. હવે આપણે એક કોષ્ટક બનાવી લઈએ. પૂર્ણ સંખ્યા માટેનું કોષ્ટક છે આ. સંખ્યા કઈ લેવાની છે? તો કે ભાઈ પૂર્ણ સંખ્યા. જૂથનો નિયમ. કઈ ક્રિયા લીધી છે? તો કે સૌથી પહેલાં આપણે સરવાળા વિશે ચેક કર્યું, બાદબાકી વિશે ચેક કર્યું, ગુણાકાર વિશે ચેક કરવાના છીએ અને છેલ્લે લેશું ભાગાકારની ક્રિયા. તો તમે પૂર્ણ સંખ્યામાં 2 વસ્તુ જોઈ. સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે, જ્યારે બાદબાકીમાં જૂથના નિયમનું પાલન થતું નથી. બરાબર? તો પૂર્ણ સંખ્યા માટે સરવાળા માટે હા આવી, જ્યારે બાદબાકી માટે આવી ના.
હવે ગુણાકારની ચર્ચા કરીએ કે ભાઈ ગુણાકારમાં જો જૂથનો નિયમ ઉપયોગમાં લીધો હોય તો શું થાય તો કે ભાઈ ગુણાકાર તો એમાં કઈ રીતે આવશે ત્રણ સંખ્યા તો પહેલાં આવશે a ગુણ્યા b ગુણ્યા c અને એક જૂથ બદલાવીએ તો આ આપણી પાસે આવે a ગુણ્યા b ગુણ્યા c થોડુંક જુદું કર્યું બરાબર અહીંયા પહેલો a અલગ રાખ્યો તો એની જગ્યાએ આ બાજુ બરાબર જ છે સંખ્યા આપણે આ જ લઈએ તો સૌથી પહેલાં આવશે 3 ગુણ્યા b એટલે છે 5 ગુણ્યા 7 બરાબર 15 પહેલાં જૂથની ક્રિયા ગુણ્યા 7 બરાબર 105 હવે આપણે જૂથ બદલાયું એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર 3 ગુણ્યા 35 35 તેરી 105 જો બે સરખું આવ્યું છે તો એનો મતલબ જૂથના નિયમનું પાલન થાય છે બરાબર ગુણાકારની ક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે એટલે અહીંયા આવશે હા હવે વાત કરીએ ભાગાકારની ક્રિયા માટે તો ભાગાકાર એટલે આપણે લઈએ a ભાગ્યા b ભાગ્યા c બરાબર a ભાગ્યા b ભાગ્યા c આવી રીતે તો સૌથી પહેલાં abc આપણે એને અહીં રાખીએ છીએ બરાબર તો અહીંયા a ભાગ્યા b આવ્યું a એટલે આપણી પાસે 3 છે તો 3 ભાગ્યા b એટલે 5 ભાગ્યા 7 આ 3 ભાગ્યા 5 ને આમ લખી શકાય 3/5 ભાગ્યા 7 મેં તમને કીધું છે કે જમણી બાજુ જે હોય એને જો વ્યસ્ત કરો એટલે ઉલટાવો તો એ ગુણાકારમાં આપણે એને રૂપાંતર કરી શકીએ એટલે આને આમ લખી શકાય ગુણ્યા 1/7 ભાગાકારનો ગુણાકાર આ આવશે 3/35 બરાબર હવે જે બીજો ભાગ છે જૂથ બદલાવતા એ છે આપણી પાસે a એટલે 3 ભાગ્યા 5 ભાગ્યા 7 આવી રીતનો છે આ 3 પહેલાં જૂથનું બતાવીએ તો આ આવ્યું 5/7 જમણી બાજુ ઉલટાવવાનું છે તો 3 ગુણ્યા 7/5 બરાબર 21/5 અહીંયા છેદમાં કાંઈ નથી એટલે 1 બરાબર 7 તેરી 21 ને 5 એકા 5 જો તો સરખું છે નથી તો આના આધારે કહી શકાય કે જૂથના નિયમનું પાલન થતું નથી પાલન થતું નથી કઈ ક્રિયા છે આ ભાગાકારની ક્રિયા કઈ સંખ્યા છે પૂર્ણ સંખ્યા ખ્યાલ આવી ગયો આટલું હવે આપણે લઈએ પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં જૂથનો નિયમ સૌથી પહેલી ક્રિયા કઈ લેશું આપણે સરવાળાની ક્રિયા બરાબર સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા માટે તો આપણું જે સ્વરૂપ છે એ આ જ રહેશે જો a વત્તા b વત્તા c બરાબર a વત્તા b વત્તા c abc આપણે ધારી લઈએ કે ધારો કે a ઇઝ ઇક્વલ ટુ 5 b ઇઝ ઇક્વલ ટુ 2 અને c બરાબર -3 લઉં છું કારણ કે પૂર્ણાંક છે તો આપણે એકાદી સંખ્યા ઋણમાં પણ લઈએ ચાલો હવે જોઈ લઈએ a પ્લસ b a એટલે 5 વત્તા 2 અત્યારે મેં પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું છે બરાબર 5 ને 2 7 પ્લસ માઇનસ માઇનસ 3 તો કેટલા આવ્યા 4 હવે આપણે બીજી જે ગ્રુપ બદલાવી એટલે કે 5 એમને એમ રાખવું વત્તા બી અને સીનું ગ્રુપ છે એટલે 2 વત્તા -3 તો 5 વત્તા 2માંથી 3 એટલે -1 અને આ આવશે 5 ઓછા 1 બરાબર કેટલા આવ્યા 4 જો થઈ ગયા બે સરખા તો શું કહી શકાય કે ભાઈ જૂથના નિયમનું પાલન કરે છે ક્લિયર નેક્સ્ટ લઈએ આપણે બાદબાકીની ક્રિયા કે ભાઈ બાદબાકીની ક્રિયા છે કઈ રીતે થાય તો એની અંદર જૂથ છે a - b - c
અને હવે જૂથ બદલાવી, એકવાર એ અને બીનું જૂથ બનાવ્યું, એકવાર બી અને સીનું. તમે એ અને સીનું પણ બનાવી શકો છો, બરાબર. હા, આપણે અહીંયા લખવાનું રહી ગયું, હવે એ પૂરું કરતા જાય કોષ્ટક. ભાગાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થતું નહોતું. હવે આપણી પાસે સંખ્યા કઈ આવી છે? પૂર્ણાંક સંખ્યા, બરાબર. તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યા માટે શું થાય? તો કે સરવાળા માટે આપણે હા આવી છે, બરાબર ને અંજલિ? ઓકે, ચાલો. એ બી સી આપણી પાસે છે જ તે. તો એ બરાબર કેટલા છે? 5 ઓછા બી બરાબર કેટલા છે? 2. આ બેનું જૂથ ઓછા સી બરાબર છે -3. તો આ તમને મળશે 5 માંથી 2 ગયા તો 3, ઓછે ઓછે વત્તા 3, તો 3 ને 3 કેટલા થયા? 6. હવે આ બાજુ જોઈએ. આ એ એટલે છે 5 ઓછા બી એટલે છે 2 ઓછા સી એટલે -3 છે. 5 ઓછા 2 ઓછે ઓછે વત્તા 3, 5 ઓછા 5 બરાબર શું આવ્યું? 0. બંને સરખું થતું નથી. તો એવા સંજોગોમાં કહી શકાય કે જૂથના નિયમનું પાલન કરતું નથી, બરાબર. તો આ આવી ગઈ ના આપણને, બરાબર. થર્ડ લઈએ આપણે ગુણાકાર માટે. તો ગુણાકાર માટે આપણી પાસે કઈ રીતનું સ્વરૂપ છે? તો કે એબીસીમાં પહેલાં એ ગુણ્યા બી એટલે આ બેનું જૂથ બનાવ્યું, એને ગુણ્યા સી. હવે છેલ્લા બેનું જૂથ બનાવી, બી અને સીનું. મૂળ ગમે એ બેનું જૂથ ચેન્જ કરવાનું છે. ચાલો, એ બરાબર આપણી પાસે શું છે? 5. તો આ 5 ગુણ્યા બી બરાબર છે 2 ગુણ્યા સી બરાબર છે -3. આ 10 ગુણ્યા -3 બરાબર -30. જમણી બાજુ જોઈ લઈએ, એટલે કે આ જૂથ બદલાવીને એ એટલે 5 ગુણ્યા જૂથ છે 2 અને -3નું -6 કેટલા આવશે? -30. જો બે સરખા આવી ગયા તો શું કહી શકાય? જૂથના નિયમનું પાલન કરે છે, બરાબર. તો આ થઈ ગયું હા તમારા માટે. હવે લાસ્ટ આપણું જે છે એ ભાગાકારની ક્રિયા. તો ભાગાકારની અંદર એ ભાગ્યા બી ભાગ્યા સી બરાબર એ ભાગ્યા બી ભાગ્યા સી આવી રીતે થાય. તો ચાલો, એ બરાબર શું છે? પહેલાં તો 5. આ 5 ભાગ્યા બી બરાબર છે 2 ભાગ્યા સી બરાબર છે -3. આ આવશે 5/2 ભાગ્યા -3 અને છેદમાં કાંઈ નથી એટલે 1. ગુણાકારમાં રૂપાંતર કરવા ઊંધું કરો, 1/3. જો માઇનસ છે ને એ હંમેશા અંશમાં રાખવાનો, બરાબર. તો આ 5 એકા 5, 3 દુ 6. આ બાજુના ભાગમાં શું છે એ જોઈ લઈ. એમાં એ એટલે 5 ભાગ્યા બી એટલે 2 ભાગ્યા -3. તો સૌથી પહેલાં આવશે 5 ભાગ્યા -2/3. આ માઇનસ અંશમાં રખાય. જમણી બાજુનું ઉલટાવવાનું છે, તો આ 5 ગુણ્યા -3/2. આ આવશે -15/2. જો તો બે સરખું છે કે જુદું છે? જુદું છે, બરોબર છે હો યશવી. તો શું લખશું આપણે ભાઈ? ઓલો ડાયો છોકરો કોણ છે? હા, ભવ્ય. યસ. તો જૂથના નિયમનું પાલન કરતું નથી, એ તો આ થતું નથી. તો જૂથના નિયમ માટે અહીંયા આવી ગઈ ના. ક્લિયર? હવે નેક્સ્ટ માટે આપણે વાત કરશું. ઓકે, પૂર્ણ સંખ્યા થઈ ગઈ, પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. ચલો, હવે આપણે વાત કરશું સમય સંખ્યાની. તો સમય સંખ્યામાં આપણી પાસે સરવાળા માટે કંઈક જે સ્વરૂપ છે એ જ રહેવાનું. a વત્તા બી
વત્તા સી. હવે ગ્રુપ ચેન્જ કરી દઈએ તો એ વત્તા બી વત્તા સી. એ બી સી ધારી લઈએ. ચાલો, એ બરાબર 1/2, બી બરાબર 2/3 અને સી બરાબર -4/5. આવું લઉં છું અલગ અલગ. બરાબર. સૌથી પહેલાં આપણે વાત કરીએ એ પ્લસ બી પ્લસ સીની. આ એ એટલે છે 1/2 વત્તા બી એટલે 2/3 વત્તા સી એટલે -4/5. આપણે પ્લસ માઇનસ બંને લઈ શકીએ છીએ. પહેલાં આની ક્રિયા કરીએ તો આ 6 લસા આવશે. 3 વડે ગુણીએ એટલે 3 એકા 3 અને 2 વડે ગુણીએ એટલે 4 વત્તે ઓછે ઓછા 4/5. આ આવશે 7/6 ઓછા 4/5. હવે લસા આવશે 30. આને 5 વડે ગુણીએ તો આ આવશે 35 અને ગુણીએ 6 વડે એટલે 24. 35માંથી 24 બાદ કરો એટલે 11 આવે અને આ છેદમાં 30. આ જવાબ આવ્યો. જમણી બાજુ જોઈએ આપણે, એટલે કે આ ભાગ, એમાં આપણને શું કીધું છે? એ વત્તા બી વત્તા સી. ચાલો, એ બરાબર તો આપણી પાસે 1/2 છે વત્તા બી બરાબર છે 2/3, સી બરાબર માઇનસ છે એટલે હું અહીંયા લખું છું -4/5. સંખ્યા તમને ઈચ્છા પડી લઈ શકે છે. બરાબર. આ 1/2 પ્લસ લસા આવશે 15, 5 10, 4 તેરી 12. આ 1/2 વત્તા આ આવશે -2/15. હવે આ બંનેનો લસા આવે 30. 15 એકા 15, 2 દુ 4 માઇનસ. બરાબર. 11/30. જો તો બે સરખું છે. બરાબર. તો એનો મતલબ શું થયો? જૂથના નિયમનું પાલન કરે છે. બરાબર. કઈ ક્રિયા માટે છે? સરવાળાની ક્રિયા માટે. બરાબર. કઈ સંખ્યા છે આ? ભાઈ સમય સંખ્યા માટેની વાત છે. જૂથના નિયમનું પાલન સરવાળા માટે કરે છે. ચાલો, હવે આપણે લેશું બાદબાકીની ક્રિયા. થોડુંક મોટું બોર્ડ જોશે હજી મારે. તો શું છે? એ ઓછા બી ઓછા સી. હવે જૂથ બદલાવીએ. એ ઓછા બી ઓછા સી કરીએ. એ બરાબર 1/2 ઓછા 2/3 ઓછા 4/5. બરાબર. આ 1/2 ઓછા 2/3 ઓછે ઓછે વત્તા 4/5. અહીંયા લસા લઈએ આપણે તો કંઈક મને આવી રીતે મળશે. 1/2 ઓછા 15 લસા, 5 દુ 10 ઓછા 12. આ 1/2 ઓછા -2/15. લસા લઈ લઈએ 30. 15 એકા 15, ગાડી અહીં અંદર, ઓછે ઓછે વત્તા ગાડીમાં 22, 19/30. ક્લિયર? જમણી બાજુનું ગ્રુપ લઈએ આપણે. જમણી બાજુમાં છે એ ઓછા બી. એ એટલે 1/2. બરાબર. અરે આ આપણે પહેલાં જમણી બાજુનું લઈ લીધું છે. બરાબર. એટલે હું અહીંયા ચેન્જ કરી નાખું છું. એ ઓછા બી ઓછા સી અને આ બાજુ આપણે ગ્રુપ બનાવી દઈએ. એ ઓછા બી ઓછા સી. ઓછા બી એટલે આપણી પાસે શું છે? 2/3 ઓછા સી એટલે -4/5. 6 લસા. આ 3 ઓછા 4 ઓછે ઓછે વત્તા 4/5. અહીંયા આવશે -1/6 વત્તા 4/5. લસા આવશે 30
-5 + 24 બરાબર 19/30. જુઓ તો આ તો સરખું આવી ગયું, પણ દરેક વખતે જરૂરી નહીં બને બેટા. બરાબર, અહીંયા સરખું હોવા છતાં પણ મારે લખવું પડશે પાલન થતું નથી. શું કામ? દરેક સંખ્યા માટે જરૂરી નથી. બરાબર, આના માટે થાય છે, ABC જો હું આવી રીતે લઉં તો થાય છે, પણ એ દરેક માટે થાય એવું જરૂરી નથી. એટલા માટે ક્લિયર? તો આમાં પણ આપણે લખશું ના. હવે વાત આવી ગુણાકારની. તો A × B × C બરાબર A × B × C. ચાલો, A × B, A એટલે શું છે? 1/2, B એટલે છે 2/3 ગુણ્યા C -4/5. 2 ઉડી ગયા, આ 1/3 ગુણ્યા -4/5 -4/15. જમણી બાજુ જોવા જાઓ તો A એટલે 1/2 ગુણ્યા આ 2/3 ગુણ્યા -4/5, આ 1/2 ગુણ્યા 4 × 8, 5 તેરી 15, છેદ ઉડાડો 4 × 8 તો આવી ગયા -4/15. આ પાલન કરે છે. તો આની અંદર આવશે હા. બરાબર, લાસ્ટ ભાગાકારની વાત કરીએ. ભાગાકાર માટે છે A ભાગ્યા B ભાગ્યા C બરાબર A ભાગ્યા B ભાગ્યા C. ચાલો, પહેલું છે A ભાગ્યા B. A એટલે 1/2 ભાગ્યા 2/3 ભાગી ગયા -4/5. પહેલાં જૂથનું કરીએ તો આ આવશે 1/2, અને ઊંધું કરો તો 3/2 થઈ ગયા ભાગ્યા, તો આ આવશે 3/4. ભાગાકારમાં છે એને ઉલટાવો, -5/4 -15/16. આની વાત કરી લઈએ આપણે. આ 1/2 ભાગ્યા 2/3 ભાગ્યા -4/5. અહીંયા ઉલટાવવું પડશે, ગુણાકારમાં ફેરવવા તો ગુણ્યા -5/4. જો આ 2 × 4, આ 1/2, આને ઉલટાવી નાખી તો 3 × 6 ઉપર આવશે -5 -6/10. જો આ છેદ ઉડે, હજી છેદ ઉડી જાય બરાબર, પણ સરખા થતા નથી, તો આ આવશે ના. ક્લિયર?